માતાજીના દર્શન કરવા ગયેલા એક જ પરિવારના 4 સભ્યોના ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. જી હા, રાજકોટના આજી ડેમ પાસે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પરિવાર આવ્યો હતો અને ત્યારબાદ ફ્રેશ થવા માટે તેઓ ડેમના કિનારે નીચે ઉતર્યા. જ્યાં નહાવા પડતી વખતે સૌથી પહેલા રોહિત નામનો યુવાન ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો. તેને બચાવવા માટે અન્ય 2 ભાઈઓ ધવલ અને ધ્રુવ પાણીમાં કૂદ્યા, પરંતુ તેઓ પણ ડૂબવા લાગ્યા. પોતાના સંતાનોને આંખ સામે ડૂબતા જોઈને પિતા ભરતભાઈ જાદવ, કે જેમને તરતા આવડતું હતું, તેઓ પણ તરત જ પાણીમાં કૂદી પડ્યા. પરંતુ કમનસીબે પાણીમાં ઉઠતા ઊંચા મોજા અને ભારે પવનને કારણે પિતા પણ પોતાના પુત્રોને બહાર ન કાઢી શક્યા અને 4 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ તમામના મૃતદેહો બહાર કઢાયા. મૃતકોમાં ભરતભાઈ જાદવ, તેમના 2 પુત્રો અને સંબંધી ધ્રુવ મકવાણાનો સમાવેશ થાય છે. એકસાથે ઘરના 4 મોભીઓના મોતથી અરેરાટી ફેલાઈ છે. આજી ડેમના કિનારે મોગલ માતાનું મંદિર છે. તો જે ભરતભાઈ દેવજીભાઈ વણકર જે છે, એમના 2 સંતાનો એટલે 2 દીકરાઓ અને એમની સાળીનો દીકરો, એમ 3 બીજા દીકરાઓ સાથે અહીંયા દર્શન કરવા આવ્યા હશે. પ્રાથમિક માહિતી એવું લાગે છે કે 4-5 વાગ્યાના સુમારે રિક્ષામાં આવ્યા અને પછી એમની રિક્ષા અહીંયા પાર્ક કરી અને ડેમમાં એમાંથી કોઈ એક જણ નાહવા કે હાથ પગ ધોવા ગયું હશે અને એને ડૂબતા બચાવવા માટે બીજા બધા ગયા હશે ને એ રીતે 4-4નું ડૂબવાથી દુઃખદ મરણ થયું છે. હાલમાં આપણા ફાયર બ્રિગેડના જવાનોએ 3 ડેડ બોડી કાઢી ચૂક્યા છે અને 4થીની શોધખોળ ચાલુ છે.